નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2026 ને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે મગફળીની બજાર સ્થિર જોવા મળી રહી છે। એવરેજ 1300 લઈને 1400 વચ્ચે મગફળીની બજારમાં વેપાર થતો જોવા મળી રહ્યો છે। આગામી દિવસની અંદર હજુ પણ 15 થી 20 રૂપિયા સુધીનો સુધારો જોવા મળી શકે છે મગફળીની બજારમાં। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો પોરબંદર 1000 થી 1425 રૂપિયા, મેદરડા 1000 થી 1340 રૂપિયા, ધારી 1035 થી 1277 રૂપિયા, હળવદ 1030 થી 1614 રૂપિયા, વિસાવદર 1100 થી 1386 રૂપિયા, જામજોધપુર 900 થી 1520 રૂપિયા, જેતપુર 1081 થી 1436 રૂપિયા, બોટાદ 1305 થી 1380 રૂપિયા, કોડીનાર 1215 થી 1434 રૂપિયા, રાજકોટ 1200 થી 1450 રૂપિયા, ધાનેરા 1180 થી 1323 રૂપિયા, અમરેલી 980 થી 1420 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1370 રૂપિયા, હિંમતનગર 1250 થી 1870 રૂપિયા, વાંકાનેર 700 થી 1450 રૂપિયા, પાલનપુર 1211 થી 1361 રૂપિયા, કાલાવડ 900 થી 1395 રૂપિયા, જૂનાગઢ 1050 થી 1460 રૂપિયા, નેનાવા 1151 થી 1300 રૂપિયા, વિજાપુર 1150 થી 1522 રૂપિયા, દાહોદ 1000 થી 1240 રૂપિયા, ડીસા 1221 થી 1358 રૂપિયા, બાબરા 1152 થી 1378 રૂપિયા, મહુવા 1270 થી 1421 રૂપિયા, જસદણ 1000 થી 1431 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1400 રૂપિયા, ભાવનગર 1429 થી 1452 રૂપિયા, જામનગર 1000 થી 1420 રૂપિયા, ગોંડલ 1100 થી 1446 રૂપિયા અને દિયોદર 1231 થી 1290 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી 900 થી 1320 રૂપિયા, મેદરડા 950 થી 1325 રૂપિયા, તલોદ 1000 થી 1560 રૂપિયા, જામજોધપુર 850 થી 1510 રૂપિયા, જેતપુર 1071 થી 1446 રૂપિયા, કોડીનાર 1180 થી 1380 રૂપિયા, રાજકોટ 1220 થી 1441 રૂપિયા, ઈડર 1000 થી 1520 રૂપિયા, અમરેલી 1020 થી 1405 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1370 રૂપિયા, કાલાવડ 1000 થી 1650 રૂપિયા, જૂનાગઢ 1100 થી 1353 રૂપિયા, મહુવા 1261 થી 1373 રૂપિયા, જામનગર 1100 થી 1480 રૂપિયા અને ગોંડલ 1171 થી 1571 રૂપિયા।